તો ગુડ મોર્નિંગ મિત્રો, આપણે ઉઠી ગયા અને આપણે બહારગામ જવાનું છે. વાહ મોય જવાનું છે. તૈયાર થઈ ગયા, અડધા થયા ને અડધા નથી થયા એવું છે. આપણે બધાને તૈયાર થઈ ગયા એટલે બેસી જાય. હવે પોતા હાલે પોતા થઈ ગયા. હાજી આપણે અહીંયા સુતા હતા એ પંખો માથે ને કુલર ને. તો હવે ફાઇનલી મિત્રો મોવાણ જવાનું તૈયાર થઈ ગયું. મારા ફુવાએ ગાડી કાઢી લીધી બેટા. હા મારા ફુઈ બેઠા આરામથી. ના ફુઈનો છોકરો આનંદ 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 તો મિત્રો અમે ફાઇનલી અહીંયા મોવાડ પૂગી ગયા અને માણસ બહુ છે અહીંયા. અને અહીંયા મોવાડ કંઈક 100 થી વધારે મંદિર છે. અને આજે ગોજિયા પરિવારનો મહાયજ્ઞ છે, એનો 4થો દિવસ છે અને કાલ છેલ્લો દી. 17 તારીખે ચાલુ થયું હતું, 22 પૂરું થશે. 100 થી વધારે મંદિર છે, માણસ બહુ છે. હું તો અહીંયા 4 વ્હીલ પાસે આવ્યો, અમારી ક્રેટા પાસે. અહીંયા 4 વ્હીલની લાઈન એવડી છે. આમણી તો બહુ નથી, આ ઘર છે એની ઓલી સાઈડ છે. અને મિત્રો અહીંયા એટલી 4 વ્હીલ ને 4-5 હજાર જેટલો માણસ છે ને, તો અહીંયા શું કહેવાય, 2 બસ છે. એક સોફાવાળી ડબલ માળ અને એક બીજી બસ છે. એક છે ન્યૂ પાયલ ને એક બંસીધર. 2 બસો આવી, એક 2 માળવાળી ને એક 2 માળવાળી અને સોફાવાળી 2 છે. ગાડીઓ અહીંયા મલક આવ્યું. ઓડી છે, રેન્જ રોવર છે, ફોર્ચ્યુનર છે, ઘણી છે. અમારી પાસે અહીંયા રેન્જ રોવર પડી. વાહ ઓલું કાઉન્ટર છે, હોય તો કહેવાનું હોય તો મને નથી ખબર. અને અહીંયા દી યજ્ઞ છે, મહા યજ્ઞ એ અહીંયા આ જજા દેખાય બધી અલગ અલગ. અને મોટી જગ્યામાં છે કાર્યક્રમ. મિત્રો અટાણે અહીંયા કંઈક 115 જેવી મૂર્તિ છે, એનાથી વધારે નીરજભાઈ કહે. ને અહીંયા સૌથી મોટી નહીં પણ અહીંયા છે મહાદેવની મૂર્તિ ને વાં છે સમૃદ્ધિની મૂર્તિ. હાલો ત્યાં જઈએ આપણે. આપણા નીરજભાઈ અહીંયા મોટા ટીવી દેખાડે. 111 કુંડ છે ને, 111 કુંડ છે. હોલસેલ ત્યાં માણસ વધારે છે, જરાક બીક લાગે વિડીયો ઉતારવાની. ચોરી કરી જાય તો મોબાઈલ પાસે ગોતવા ક્યાં જાવ? કરી જ ભાઈ. સમૃદ્ધિ ત્યાં અહીંયા સમરથવીરની મૂર્તિ ને વાં સામે શંકર ભગવાનની મૂર્તિ. એ બંને મૂર્તિ એક્ઝેક્ટ હાવ સામે જ છે. જય સમરથવીર, જય મહાદેવ. અને નીચે ટીવી દેખાય આપણે. એટલી ભીડમાં જોવા તો અઘરું, એટલું દેખાય નહીં એટલા ટીવીથી દેખાડે. માણસ અહીંયા એટલું હોય ને વલ સાઈડે એટલું. આવી રીતે છે. અહીંયા અંધારું આવે ત્યાં ગજો, અહીંયા અંધારું આવી હા એટલે અહીં ધન્યવાદ.
અહીંયા મૂર્તિ ઘરે પાછું અંધારું આવ્યું. અહીંયા તો ભીડ છે નિરાધાર પાછળ. એમાં કોઈ પૂછો માણસ હોય તો ભટકાતા વાર ના લાગે. અહીંયા મૂર્તિ હા રેલિયામાં ભટકાતા વાર ના લાગે. અંધારું આવ્યું, અંધારું આવી ગયું. આમાં ટનલ જ છે. અંજવારમાં આવ્યું પાછું. બાસી અહીંયા તો કેટલી આવી ટનલ છે. માથે અડવાનું ધ્યાન રાખવું પડે નકર છે હાવ નીશું. કેટલી છે ભાઈ હવે. અહીંયા લીલો કલર આજે રાખવું શું હે કાની રથ આથી થોડા ઊંચા તો મિત્રો હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. જો તમે ચેનલમાં નવા હો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. બાય.